તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય નવી દિલ્હી ખાતે ભારતની પ્રથમ વ્યાપક આતંકવાદ વિરોધી નીતિ પ્રહાર સત્તાવાર રીતે જાહેર કરી છે અને આ ઐતિહાસિક પગલા પાછળનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિને વધુ મજબૂત બનાવવાનો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે અત્યાધુનિક ટેકનોલોજી આધારિત સંકલન સાધવાનો છે। આ 8 પાનાની નીતિ દેશના હિતોનું રક્ષણ કરવા માટે આતંકવાદી હુમલાઓને પૂર્વ નિર્ધારિત રીતે રોકવા અને કોઈ પણ જોખમ સામે ત્વરિત પ્રતિસાદ આપવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવી છે। તો આ તરફ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ બ્લુ પ્રિન્ટમાં સ્પષ્ટપણે સ્વીકારવામાં આવ્યું છે કે ભારત હવે માત્ર સરહદ પારના પરંપરાગત આતંકવાદનો જ નહીં પરંતુ આ તરફ હાઈટેક ખતરાઓનો પણ સામનો કરી રહ્યું છે। પ્રહાર નીતિમાં સાયબર હુમલા, ડ્રોનનો દુરુપયોગ, ક્રિપ્ટો વોલેટ્સ દ્વારા જે આતંકવાદી ધિરાણ અને ડાર્ક વેબ જેવી ટેકનોલોજીને મુખ્ય પડકારો તરીકે ટાંકવામાં આવી રહ્યું છે। તો પ્રહાર જે આ વ્યૂહરચના છે તેની પર પણ આપણે નજર કરવાના છે અને સાથે સાથે આતંકવાદ વિરોધી જે પોલિસી છે, જે નીતિ છે, તેને લઈને પણ સ્પષ્ટતા કરવામાં આવી। તો આતંકવાદ પર પ્રહાર થઈ રહ્યો છે અને આની શું જે આ પ્રહારની વ્યૂહરચના શું છે તેની પર નજર કરીએ ગ્રાફિક્સના માધ્યમથી। તો પ્રહાર જે માત્ર એક દસ્તાવેજ નથી પરંતુ આતંકવાદ સામે લડવા માટેનું એક મજબૂત માળખું છે। આ વ્યૂહરચના પ્રકારની છે। આ પ્રહાર ખૂબ જ જરૂરી છે। આગળ નજર કરીશું જ્યાં આગળ આ તરફ જે નિવારણ અને રક્ષણ માટે કેટલો તેની વ્યૂહરચના કેવી રહેવાની છે તેની પર નજર કરીએ। ભારતીય નાગરિકોને રાષ્ટ્રીય હિતો પર થતા સંભવિત હુમલાઓને જે ગુપ્ત માહિતીથી અગાઉ જ તેને અટકાવવામાં આવશે। આ પ્રકારની એક રણનીતિ પણ રહેવાની છે અને જે એટેક થતા હોય છે તેને પહેલેથી કેવી રીતે ખબર પડી જાય તે પ્રકારનું પણ સમગ્ર વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે। ત્વરિત પ્રતિસાદ એટલે કે ત્વરિત જે ક્વિક રિસ્પોન્સ છે તેની પણ અત્યારે વાત કરીએ, જેમાં કોઈ પણ હુમલા કે પછી ધમકીની સ્થિતિ આવશે તે દરમિયાન સુરક્ષા દળો દ્વારા તાત્કાલિક અને આ તરફ સંતુલિત કાર્યવાહી કરવી। આ તરફ પણ એક ત્વરિત કાર્યવાહી કયા પ્રકારની થવાની છે તે આ રીતે થશે। સાથે ક્ષમતાવર્ધક જે એકત્રીકરણ છે તેની પર પણ નજર કરીશું। સાથે માનવ અધિકાર અને આ કાયદાનું શાસન છે, જે આતંકવાદ સામેની લડાઈમાં માનવ અધિકારોનું સન્માન અને કાયદાકીય પ્રક્રિયા છે તેનું ચુસ્ત પાલન કરવું તે પણ આ પ્રહારના માધ્યમથી બનશે। સાથે સાથે કટ્ટરપંથીકરણનો જે સામનો છે તે કરી રહ્યા છે તેની અંદર શું થાય તો ત્યારે સમાજમાં ફેલાતા જે કટ્ટરવાદને રોકવા માટે પણ સામાજિક સ્તરે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે અને તે કામ પણ આના દ્વારા કરવામાં આવવાનું છે। આ તરફ આંતરરાષ્ટ્રીય સહયોગ પણ મળશે, જેમાં આતંકવાદના વૈશ્વિક નેટવર્કને તોડવા માટે પણ અન્ય દેશો સાથે મળી અને સંયુક્ત ઓપરેશન અને માહિતીની પણ આપ-લે કરવામાં આવશે। એટલે કે આ રીતે આજે છે આખી વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે અને આંતરરાષ્ટ્રીય સહયોગની અંદર જ્યાં આધુનિક ખતરાઓ સામે પણ લડવા માટેની સજ્જતા છે તે જોવા મળશે। એટલે કે આતંકવાદ સામેનું અત્યારે ખૂબ જ મહત્વનું પગલું લેવામાં આવી રહ્યું છે, જે સંસ્થાગત સંકલન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં નીતિમાં અલ કાયદા અને ISIS જેવા જે વૈશ્વિક આતંકવાદી સંગઠનોના જોખમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કે જે સંકલન કરવામાં આવ્યું, એક નીતિ ઘડવામાં આવીને ત્યારબાદ આ સમગ્ર પ્લાન છે તૈયાર થઈ રહ્યો છે। આ તરફ નીતિ સ્પષ્ટ કરે છે કે ભારત આતંકવાદને કોઈ ચોક્કસ ધર્મ કે સમુદાય કે પછી જાતિ સાથે જોડતું નથી। કોઈ પણ ચોક્કસ ધર્મ સાથે આતંકવાદને જોડવામાં નથી આવતો, એ પણ સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે। પાડોશી દેશો દ્વારા જે આતંકવાદને હથિયાર તરીકે વાપરવાની પણ નીતિની સખત નિંદા કરતા હોવાનું પણ આ કહેવામાં આવ્યું છે। તો સાથે સાથે જ જે વિવિધ સરકારી વિભાગો અને સાથે તપાસ એજન્સીઓ વચ્ચે જે માહિતીની આપ-લે છે તે પણ વધુ ઝડપી બનવાનું છે। આ રીતે સંકલન છે તેની પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યું છે અને આ સંકલન ખૂબ જ જરૂરી હોય છે આ પ્રકારની સ્થિતિમાં। તો સાથે માહિતીની આપ-લે વધુ ઝડપી બને તે માટે પણ સિંગલ વિન્ડો સંકલન તંત્ર વિકસાવવા પર પણ ભાર આપી રહ્યું છે। એટલે કે આ રીતે સમગ્ર સંકલન છે તે કરવામાં આવશે અને સાથે સાથે જ આ સમગ્ર વ્યૂહરચના છે તે હવે ઘડવામાં આવી ચૂકી છે। ખૂબ જ મહત્વની આ બાબત છે અને પ્રહારના માધ્યમથી અત્યારે જે આતંકવાદી જે પ્રવૃત્તિઓ છે તેને રોકવામાં અનેક ઘણી સફળતા પણ મળી રહેશે।